તો કેમ છો ભાઈ મિત્રો? અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને, જો આવો કાંક સવારનો નજારો છે જો, અને થોડો કાંક પ્રોગ્રામ છે. શીનો કહું? આખા રીંગણાનો છે. આખા રીંગણાનો મિત્રો પ્રોગ્રામ છે. તમે ખાવાની એકદમ મજા આવી જશે જોવાનું. અને એ પણ હું જ બનાવવાનો છું સ્પેશિયલી. જો આવડતું નથી. આવો કાંક મસાલો લીધો છે. મસાલો આ છે કોથમરી, આ છે રીંગણા આખા. અને આપણે ગેસ ઉપર બનાવશું કે ચૂલે? ગેસ ઉપર બનાવી ગેસ માથે જ બનાવવું પડે ને. અમને મજા ન આવે. કુકરમાં બનાવે કુકરમાં. હા, કુકર કેમ ગયું? કુકર ગોતીને રાખવું જોઈએ. હવે કુકર ક્યાં કણે છે? હા ભાઈ, એમાં કુકર જ નથી, ખોવાઈ ગયું કુકર. તો ફાઇનલી મિત્રો અહીંયા છે જો, તો અહીંયા બનાવી નાખ્યું. હવે શું વસ્તુ ઘટે ભાઈ? હવે શું કરતું? બધું તેલ મરસું એવું. એ તો બધું જો અહીંયા જ છે. આ અહીંયા તેલ ને એવું છે. રીંગણામાં થોડુંક લસણ નાખી દેવી. લસણ હા હાલ તો ભાઈ લેતા આવી. લસણ સિવાય એમને મજા નથી આવતી યાર. લસણ બારમાં ખાવાનું. લીલું લસણ જો આભાર છે. આવો કાંક નજારો જો. ગુડ મોર્નિંગ થઈ ગઈશ. વાદળા કેવા ફરતી જાય. વાદળ આવો કેવું વ્યૂ આવે. અરે વ્યૂ એકદમ આવે છે બઢિયા. અરે આ છે પાલક જો. પાલક તો કાંઈ નખાય નહીં, નકર એવું નાખે. આ છે જોઈ લો લસણનો કેરો. જોઈ લો ના જોઈ લો લસણ મિત્રો. તો ફાઇનલી મિત્રો જો આ અમારું છે લસણ. જો આટલું આવ્યું છે. આઈ થિંક આટલું આવ્યું છે આમાં. તો લઈ લે પાંચ થોડાક. તો જો મિત્રો આવું કાંક લસણ છે, તો હવે એમ થોડુંક તોડ લેવી. હા હા તો હાલ તોડ્યા. થોડી વધારે કરી માં. તો આ જો તોડવી છે. તો આવું કાંક છે લસણ જો. આવી તોડી બે એલા. તો ફાઇનલી મિત્રો લસણના પાંદડા જો તોડી લીધા છે. તો હવે અમે જઈશું ઘર તરફ, કેમ કે મોડું થઈ જશે. હા મોડું બહુ થઈ જાય. તમને ખાવા આખા થંબનેલ ફોટો દેખાય. પેલો થંબનેલ ફોટો એનો આવશે વિડિયો. હા, પેલો જ ફોટો એનો આવશે. આ કોણ હોય પાલટી આપણી બગાડે ને બધી. પાલટી આપણી ન બગડી જોઈએ યાર. આમ લઈ લો બાબો. બબલુ તારી એના તરફથી એના તરીકે છે તો. હે બાબા, તાર તરફથી પાલટી છે. જો આ પાડી. તો ફાઇનલી મિત્રો હાલો હવે અમે અને મોળી કાપીને બધું એમ રેડી કરી નાખવી. અને આ જો ભાઈ ઝૂપી રમે છે. પૈસા કેટલા ભાઈ જીત્યો? એ કઈ નહીં. ₹1 જ નથી જીત્યો તો શું રમવાની જરૂર છે યાર. ફાઇનલી મિત્રો વ્લોગમાં બને રહેજો, કન્ટિન્યુ બને રહેજો. મજા આવશે. તો અત્યારે તો આવી કાંઈક સુવિધા થઈ ગઈ છે. અહીંયા આ મોળાઈ ગયા છે. અને આ બીજા પણ 2 ભાઈબંધો આવ્યા છે. એ પણ આ રીંગણા આખા રીંગણાની પાર્ટીમાં આવ્યા ખાશું. એક બીજો પણ ભાઈબંધ આમ ગયો છે. એ પણ કે મારે ખાવું છે. અને બર્થડે પાર્ટી દાયની છે બાબાની. આ બાબાની છે પાર્ટી. હાસો ને એટલે એ જો બિચારો હામો આહા બર્થડે પાર્ટી એની છે ને આપણે એટલે ગીરી ગયા. થોડું ખોટું નથી થતું. હાલે રાખે આપણી થાર છે. તો ફાઇનલી જો આ પણ આવ્યો છે ભાઈબંધ. એ પણ આખા રીંગણાની પાર્ટીમાં આવ્યો છે. બુધાલાલ ખાવા. તો ફાઇનલી મિત્રો એ પણ જો પાણી પીને ફ્રેશ. આઈ એમ લેક્ચર સબસ્ક્રાઇબ. આઈ કરી દીજો બધાય. રોકાવના કોળાની પાર્ટીમાં ઓળો ને હાસણ જો આખા રીંગણા. પાણી પીવું એમાં બધું આવી ગયું એવું એ જો ભાઈ જા. હાલો તો ક્યારેક પાર્ટી મળશું. તું વ્લોગ મોટો કરી નાખ. આ ભાઈ જો મોટી ઈલા ક્લિપ થઈ જો. ફાઇનલી મિત્રો અત્યારે જો બનવા આવ્યા છે. મેં જ બનાવ્યા છે. જો આવા કાંક છે રીંગણા. કેવા છે જોઈ. આ નાખ દે. આ નાખ દે. શું આ કોથમરી ને એવું છે? એ મોટા જ એની વાર છે. હવે થોડુંક પાણી નાખવાનું. જોઈ લો રેડી. ઓ ભાઈ રેડી જ દેવું છે. બસ મોટા આવે. હવે થોડુંક આ હલાવી નાખું. બસ હવે પલટ્યું. ગેસ ફૂલ કરી નાખું. તો જો આવા કાંક રીંગણા બનાવી છે.
અને એ મેં જ બનાવ્યા, બીજું જોઈ લો કોઈ હે નહીં. એવું બધું છે. આવું બધું નાખવાનું છે. આ ભાઈ એટલે ઓલું કુકરનું ઢાંકવાનું બાકી રહી ગયું એટલે મિત્રો. આ કુકરનું ઢાંકવાનું બાકી રહી ગયું. ઓ શીટ યાર. તો જો કુકરનું ઢાંકવાનું બાકી રહી ગયું. તો આ ઢાંક્યું કુકરનું ઢાંકણું. આ હલકું મૂકવું છે. એક કિલા સીટી નીકળી નહીં, ડાયરેક્ટ મોઢ આવું થઈ. મોઢું તોડ નાખ્યું મારું. તો ફાઇનલી જો આ તો બધું થઈ ગયું છે. તો હવે કાંક મોજ મસાજ કરવી, રખડવી થોડુંક. કા બાબુ તારી પાર્ટીનું બધું તૈયાર થાય છે યાર. તારે પણ ખાવું છે. તાર ખાવું કે હાલ ખાવા દે યાર. તાર હાટું આ અલગથી રાખ્યું છે. તાર હાટથી જો રીંગણા તું નથી ખાઈએ તો ગઢો થઈ ગયો. એટલે આ જો તાર હાટ રાખ્યું. બસ તમને ઓલાને નાખ દે વેરી. આ એને નાખવું જ પડે. તો હવે નાખી દઉં અને બની જાય આખા રીંગણાનું શાક. જો આવું છે કાંઈ. તો હવે આખા રીંગણાનું શાક બની જાય પછી તમને મળાવું. ફોટો લઈ લીધી. જોઈ લો. તો ફાઇનલી મિત્રો શાક પણ બની ગયું. જો મારા હાથનું બનાવેલું જેવું તેવું હોય. એમાં માછું નામ લઈ લે. હા માછું પડી જાય. આના ઓલામાં પડી જાય. અમારું શાક ખાવાની મજા આવી છે મિત્રો. અરે હા આમ તો કુકર આખું સાફ કરી દેવાનું. જોઈ લો કેવું શાક છે. મેં આજે બનાવ્યું. આપો ને ભાઈ. હા એમ આજે બનાવેલું છે. મીઠું તો આવ્યું. અરે એક નંબર. કેવો ટેસ્ટ છે. ના થોડુંક મીઠું. એવું છે. રીંગણાના શાક કેમ કે બહુ સારા બને છે. એ કે બધું રેડી જ છે. તો મિત્રો જો આ તો ખાવા માંડ્યો બે હાથથી, અને હું તો હજી નથી ખાવા માંડ્યો. તો મારો વ્લોગ આ જ એન્ડ થાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય શ્રી